એક નિયમ અને સોના જેવી હજારો વીઘા જમીન નકામી થઈ ગઈ. મોટા મોટા ઉદ્યોગપતિઓ સામે વિચિત્ર સમસ્યાઓ વધી ગઈ અને 1,000 કરોડ રૂપિયા અટવાઈ ગયા. વિશ્વભરમાં જેની ટાઇલ્સ અને ઘડિયાળનો ડંકો વાગે છે, ગુજરાતનું એ શહેર જેણે પાયાના પથ્થર બનીને સિરામિક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ આપી, લાખો પરિવારોના સપનાના ઘરને ટાઇલ્સથી ચમકાવ્યું, તે શહેર આજે પોતાની ચમક ગુમાવી રહ્યું છે. એક તરફ ચીન જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને ઓવર પ્રોડક્શનને કારણે મંદીનો માર છે, તો બીજી તરફ સરકારી નિયમોની એવી વિષમતા છે જેણે મોરબીના સિરામિક ઉદ્યોગના શ્વાસ એવા રૂંધી દીધા છે કે આજે 200થી વધુ ફેક્ટરીઓ ધૂળ ખાઈ રહી છે. એટલું જ નહીં, વેપારીઓની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેઓ પોતાની બંધ ફેક્ટરીને પણ વહેંચી શકતા નથી, જેના કારણે અંદાજે 1,000 કરોડ રૂપિયાની 2,000 વીઘા પ્રીમિયમ જમીન નકામી બની ગઈ છે. આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ છે બાંધકામની જંત્રીની કિંમત, જે વાસ્તવિક કિંમત કરતાં 5 ગણી વધારે હોવાથી કોઈ મિલકત ખરીદવા તૈયાર નથી.